જય સિયારામ, જય દ્વારકાધીશ મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા। મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને પાછળનું બેકગ્રાઉન્ડ જોતા તમને મારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે હું આજે કાં તો ગૌશાળાએ છું, કાં કોઈ એવી સંસ્થાએ છું કે જે એની પોતાની સેવાથી જે આપણી સંસ્કૃતિને ટકાવવાના જે પ્રયાસો આ યુવાનો કરે છે, આ જેવા યુવાનોને મારે બિરદાવવા માટે હું આવ્યો છું। તો મિત્રો, આ જે સંસ્થાની હું તમને વાત કરું છું, આ જે સ્વયંસેવકોના ટી શર્ટ ઉપર આપણે બજરંગદાસ બાપાનો ફોટો પ્રતીત થાય છે અને રઘુવીર કરીને ભાઈ, રઘુવીર સેવા ટ્રસ્ટ ને રઘુવીર ગૌસેવા સમિતિ, રઘુવીર ગૌસેવા સમિતિ કરીને આ ભાઈ યોગેશભાઈ અને ભાઈ અમારે પ્રવીણભાઈ તો છે જ, એટલે આ જે યુવાનો મળીને જે સેવા કરે છે અને આ સેવાનો વિસ્તૃતથી માહિતી મારે તમને એટલા માટે આપી છે જેથી કરીને તમને ખબર પડે કે ગૌ સંવર્ધનના ફાયદા શું છે, ગૌ સેવાના ફાયદા કેવા છે। અહીંયા એવા પણ દાખલા ગૌશાળામાં મેં જોયા કે અઢળક ડૉક્ટરોની ફાઇલો હોય છતાં પણ રોગ શરીરમાંથી નાબૂદ ન થાય અને જિંદગીના છેલ્લા કેરે માણસ હારી જાય અને ત્યારે એવું નક્કી કરે કે ભાઈ હવે વિશેષ આપણે જે કાંઈ જિંદગી છે એ ગૌસેવામાં આપણે વ્યતીત કરવી છે, ત્યારે એની જે તબિયતમાં સુધારો આવે છે, આજે એની પણ મારે વાત કરવી છે। તો બની રહેજો મિત્રો, વિડીયોમાં ખૂબ મજા પડવાની છે। સાથે મળીને આપણે ગૌસેવાનો આનંદ લઈએ। જય ગૌ માતા। તો મિત્રો, ગૌ સેવાના મહારથી ભાઈ શ્રી યોગેશભાઈ સાથે હવે આપણે આ સંસ્થા વિશે જાણીએ અને આ જે ગૌધામ છે એની કહેવાય ને કે તમામ પ્રવૃત્તિ વિશે આપણે થોડું વાકેફ થવું છે, એટલે ડિટેલમાં ભાઈ શ્રી સાથે હું થોડી વાત કરીને આ વાત તમારી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું। તો યોગેશભાઈ, આ બધી પ્રેરણા તમને ક્યાંથી મળી અને આ સંસ્થામાં કેટલા યુવાનો કામ કરે છે અને કયા ઉદ્દેશથી કામ કરે છે, તે સંપૂર્ણ માહિતી મને વિસ્તૃત આપો। પહેલા તો જય ગૌ માતા, જય ગોપાલ, જય ગૌ માતા। બધાને જય વાત। અમરોલી સાપરા પાઠાર રોડ ઉપર એક ગૌશાળા છે જેમનું નામ ગાંધારી આશ્રમ છે અને અહીંયા ગૌ સેવાના સાથે તો બહુ બધા લોકો જોડાયેલા છે, ઘણી બધી ટીમો છે જે કંઈક ને કંઈક એમનો સંયોગ છે। ઘણા લોકો કંઈ આપણે કહીએ ને કે ભાઈ રવિવારની અમારી એક ઘણી બધી એવી સંસ્થાઓ છે જે રોજિંદા અને કે રવિવારે સેવા કરવા આવે છે અને રવિવાર અમારે રઘુવીર ગ્રુપ, તો જે લોકોને અહીંયા રેગ્યુલર આવવાવાળા 15-20 જણા છે, પણ સંસ્થા આખી અમારી જોડાયેલી છે, જ્યારે પણ જરૂરિયાત પડે છે ત્યારે હર હંમેશ એ ખડે પગે ઊભા જ રહે છે। અને આમ આવડી મોટી ગૌશાળા છે, 400થી વધારે ગૌવંશ છે,
પણ અહીંયા વિશેષતાનો એ આનંદ થાય છે કે અહીંયા સવારના પોરમાં જે અમે 4 વાગે જે આવીએ છીએ અને જે ભીતરમાં આનંદ થાય છે ને એ અદ્ભુત હોય છે. કારણ કે એક તો પેલા આપણે જોઈ રહ્યા છો આપણે એકદમ બાજુમાં જ તાપી મૈયાનો કિનારો છે અને તાપી મૈયાના કિનારા ઉપર જ આવી એક જબરજસ્ત ગૌશાળા છે કે જે આપણે બંનેનું કોમ્બિનેશન કરવા જઈએ ને તો બહુ ઓછું મળતું હોય. બરોબર છે. તો આ બધું અહીંયા સમન્વય છે અને સાથે સાથે કઈ પણ પ્રવૃત્તિ થતી હોય ને એમાં તમને અંદરથી એક ઉમંગ ને આનંદ હોય ને એટલે એ અદ્ભુત હોય અને એ અમે લૂંટી રહ્યા છીએ. કારણ કે ખબર જ છે કે માણસનો જન્મ થયો બધાને મૃત્યુ તો થવાનું જ છે. પણ જો અમારી આ જે અહીંયા જે યંગસ્ટરો જુઓ છો 40, 45, 50 વર્ષના અને 70 વર્ષના પણ મોટા વ્યક્તિઓ પણ આવે છે અને સાથે સાથે ઘણા બાળકો પણ અહીંયા આવે છે. પણ અહીંયા એક વખત માણસ આવી ગયો ને એટલે એને બીજી વખત આવવાની એને પ્રેરણા થાય છે. કારણ કે અહીંયા જો અત્યારે આપણે આ ગોબર સ્ટીક બનાવીએ છીએ અમે દિવાળી પછી ઓલરેડી શરૂઆત કરી છે 4 મહિના થયા. તો એવું ક્યારેય કોઈ દિવસ નથી થયું કે ભાઈ આ ઠંડી છે તો આપણે ન જવું જોઈએ. કારણ કે એ ક્યારે ન થાય કે તમને અહીંયા કંઈક ખુશી મળતી હોય ને એટલે એ ખુશીનો આનંદ હોય ને ઘણી વખત અમારે એવું પણ થતું હોય છે કે આપણે કોઈ કારણોસર ન આવી ગયા હોય તો આખો દિવસ છે ને મજા નથી આવતી. કારણ કે ઘણા લોકોને આપણે ખબર છે કે માવાનું વ્યસન હોય, માવો ન મળે તો મજા ન આવે. પણ આ જે છે ને સેવાનું વ્યસન લાગી ગયું છે ને એ અદ્ભુત છે. 100%ની વાત છે. અને બીજું તમને જે આ વ્યસન લાગ્યું છે ક્યાંક ને ક્યાંક તમારી પેઢીમાં મારું એવું માનવું છે ક્યાંક ને ક્યાંક તમારા ડીએનએમાં તમારા જે પૂર્વજોના સંસ્કારો હશે તો જ આ વસ્તુ થઈ હોય. નકર તમને જે વ્યસન લાગ્યું એવા તો ઘણા છે ને, બધાને લાગવું જોઈએ ને. અને જો બધાને લાગી જાય તો આ ઉપાધિ ક્યાંય રહેતી નથી પ્રવીણભાઈ. અને કહેવાનો ભાવાર્થ મારો ક્યાંક ને ક્યાંક મિત્રો એવો છે કે સપોઝ વરસાદ હોય, ઠંડી હોય કે ઉનાળાની સિઝન હોય કે ગમે તેવું હોય, પહેલાં તો માણસ પોતાની આર્થિક પરિસ્થિતિનો પ્રવીણભાઈ વિચાર કરતો હોય કે ભાઈ હું સવારે કાયમ 4 વાગે શું કામ જાગું અને શું કામ કંઈ સેવા માટે જાઉં. અને કેમ ભાઈ વાત કરી જે અંદરથી અમને ઉમંગ આવે છે ને જે આનંદ આવે છે અને આ જે સેવાકીય પ્રવૃત્તિમાં તમારી સાથે જે જોડાયેલા જે સભ્યો છે બરોબર, તે તમામ ધંધાકીય બાબતમાં કેવી રીતે છે ટૂંકમાં એની આર્થિક પરિસ્થિતિથી મને થોડાક વાકેફ કરાવો, પછી આ મારા સવાલ પાછળનું મકસદ હું તમને જણાવીશ. પહેલાં તો હું વાત કરું કે આ પ્રેરણા છે ને અમે એક બેન હતા જે ઓલરેડી એ પણ ગૌશાળા ચલાવે, વૃંદાવન ગૌશાળા, જે ત્યાંથી મારી શરૂઆત થઈ હતી. હું એકદમ મારા પપ્પા તો એ પ્રોફેશનલ બિઝનેસમેન છે, કરિયાણાનો ધંધો કરે છે, ગામડે જ રહી છે. પણ અમે એના દાદા પણ એ જ કરતા હતા. પણ મને કંઈ આવડતું નથી. હું અહીંયા આવ્યો ને તો મને વાઢતા પણ નહોતું આવડતું કે કઈ રીતે વાઢવાનું હોય. પણ આ બધું છે ને અહીંયા આવ્યા પછી શીખ્યા છે. કારણ કે એક તો આપણે ખેડૂતના દીકરા છીએ તો એ તો આપણે ખ્યાલ જ હોય કે કઈ રીતે શું કરવું. પણ એ શીખ્યા ક્યાંથી? અહીંયાથી. અને એ બેનની પ્રેરણાથી અમે આ ગૌશાળામાં જોઈન્ટ થયો છો અને કંઈક ને કંઈક મજા આવી. તો એમાં સ્ટ્રગલ કરતા અત્યારે આ સંસ્થા ઉપર અમે કામ કરીએ છીએ. અને રહી વાત અહીંયા બહુ બધા લોકો છે ગૌસેવકો, એ બધા ગૌસેવકો વેલસેટ છે. સાથે સાથે કંઈક ને કંઈક અહીંયા આવ્યા ત્યારે ઘણી બધી આર્થિક તકલીફો હોય, ઘણી બધી એવી સ્ટ્રગલો કરતા હતા. પણ જો એવા ઉદ્દેશ્યથી પણ નહોતા આવ્યા કે ગૌ માતાની સેવા કરીએ તો કંઈક ને કંઈક ફળ મળે. પણ અહીંયા આવ્યા પછી કુદરતે ઓટોમેટિક એ લોકોને બધાને વેલસેટ થઈ ગયા છે. 100%ની વાત છે. ઈશ્વરે ક્યાંક ને ક્યાંક એવો સંદેશ આપ્યો કે તમે મારું કામ કરો, હું તમારું કામ અટકવા નહીં દઉં. એટલે મિત્રો આ બધી વસ્તુ આજે પોતાના ડીએનએમાં સંસ્કારો પડ્યા હોય અને ગૌ સેવાનું જે કાર્ય, અને ખાસ કરીને મેં પ્રવીણભાઈ આપણે કોબડી સર્વેશ્વરધામ કોબડીની જ્યારે મેં વિડીયો બનાવ્યો અને એ વિડીયા પછી જે રોવે શરીરમાં 2 જગ્યાથી આપણને રુદન થાય, એક તો આંખોમાંથી થાય ને એક હૃદયમાંથી રુદન થતું હોય. અને ખરેખર અમે ત્યાંનો પણ સેવાકીય પ્રવૃત્તિ જોઈ અમારું હૃદય રોયું હતું ત્યારે. કારણ કે આપણને વિશ્વાસ ન આવે ક્યારેક તો પ્રવીણભાઈ કે આપણે કોના આધારે ચાલીએ છીએ. ક્યારેક તો એટલા આપણે ગાડીઓના ઉજાગરા કરતા હોય, ઝોલા આવી જાય છતાં આપણું કોઈ ગાડીનો કાચ ટચ નથી થતો. તો આની પાછળનું કયું તત્વ એવું કામ કરે છે? કારણ કે એવું ઘણી વખત બને સતત 48 કલાક સુધી ડ્રાઇવિંગ કરવાનું થાય અને છતાં કામ કરવાનું હોય બીજે દી જાગીને. અને તમારી જેવા મહાનુભાવો, હું તમારી જેવા મહાનુભાવો એટલા માટે કહું છું, તમે કોઈ મહામંડલેશ્વર સાધુ કરતા તમે બધા કમ નથી. કારણ કે તમારી અંદર જે સેવાનો ભાવાર્થ છે અને તમે કાંઈ પણ પોતાની આમ કહેવાય ને કે 1 રૂપિયાની આવકની લાલચ રાખ્યા વગર તમે જે આ નિસ્વાર્થ ભાવે જે ભગવાનનું કામ કરો છો એટલે તમે ભગવાનને વાલા લાગો છો. અને આ લોકો પાસેથી આપણે શું પ્રેરણા લેવી પડે મિત્રો? કારણ કે આ બધાના હાથ તમે જુઓ ને, આના બધાના આ કાકાના પગ જુઓ. આ કાકા પોતે વેપારી છે અને ઇલેક્ટ્રોનિક દુકાન છે આપણે રચના પાસે, પણ એના પગ જુઓ ને તો ખેતરમાં કેમ આપણે ખેડૂત કામ કરતો હોય ખાતર નાખીને આવ્યો હોય એવી એની હાલત છે.
પણ છતાં એને આ વાતનો આનંદ છે. તો ચાલો આ જ મંડળના આપણે બીજા પણ સભ્યો એવા છે જેની સાથે વાત કરીને તેમનો પણ અનુભવ આપણે શેર કરીએ, જેથી કરીને આપણને ખબર પડે કે ગૌ સેવાના લાભો કેવા છે અને ગૌ સેવા શું કામ કરવી જોઈએ. મિત્રો, આપણે થોડા સમય પહેલા આપણે બળદગાડાનો જે વિડીયો બનાવ્યો હતો તેને આપણે ખૂબ પ્રેમ આપ્યો અને તે સંસ્થા ભાઈની કહેવાય ને કે ભાઈ ભાઈની નિગરાનીમાં, પ્રવીણભાઈની નિગરાનીમાં કામ કરે છે. અને પ્રવીણભાઈ ત્યારે એક શબ્દ બોલેલા કે આ અમારા જે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બળદ છે, અમે તો સેવકો છે. આ ભાવનાથી આ લોકો કામ કરે છે ને એટલે એની પાસે વારાઘડી આપણે આવવું પડે છે. અને પ્રવીણભાઈ, તમારી પાસેથી અમે 1 રૂપિયાની કોઈ અપેક્ષા કરી હતી? નહીં, બિલકુલ. એ વિડીયોમાં આવ્યા ત્યારે પણ અને અત્યારે પણ. અને ખુલ્લી ઓફર આપું છું, ગુજરાતમાં કોઈ પણ શેડે જો આવી ગૌશાળા અને આવી સેવાકીય પ્રવૃત્તિ આવતી હોય, અમને ફોન કરજો, અમે અમારા ખર્ચે આવશું અને તમારી સેવાને અમે લોકો સમક્ષ રાખશું. અને વિશેષ વાત કરતા પ્રવીણભાઈ, આ ગૌશાળાથી પણ આપ સેવાકીય પ્રવૃત્તિ સાથે અહીંયા પણ આપ જોડાયેલા છો, બરોબર? તો અહીંનો જે તમને અનુભવ આ ગૌશાળાનો કેવો છે અને આ ગૌશાળા કેવી કામ કરીને પોતે સ્વાવલંબી બનીને કહેવાય ને કે સમાજમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે? આમ કહેવાય કે આ ગાંધારી આશ્રમ ગૌશાળામાં લગભગ 5-6 વર્ષ પહેલા કોઈ આપણે સમાચાર સાંભળ્યા કે આ જગ્યાએ તકલીફ છે. અને રઘુવીર ગૌ સેવા સમિતિનો એક જ ઉદ્દેશ્ય છે કે ક્યાંય એનું લેબલ લાગતું નથી, ક્યાંય એનું બોર્ડ નથી લાગતું, માત્ર સેવાના ભાવથી અમે સેવા કરીએ છીએ. અને એ ઈશ્વરની કૃપા અને માં ભગવતીના આશીર્વાદ છે ત્યારે થાય છે. બાકી માણસ સાંજે રૂષ્ટપુષ્ટ સૂતો હોય અને સવારમાં 3 વ્યક્તિને ઊભો કરવો પડે, બરોબર છે? એ લોકો એ પરિસ્થિતિમાં પણ લોકો આપણે ઘણી લોકોને નિહાળી રહ્યા છે. તો આ ઈશ્વરના આશીર્વાદ છે, માતાજીની કૃપા છે ત્યારે કાર્ય થાય છે. અને કાયમ માટે હું એક જ વસ્તુ કહું છું કે જ્યારે ઈશ્વરને માતાજીને આગળ રાખશો ને ત્યારે કોઈ પણ કાર્યમાં ગમે એવડું વિઘ્ન આવશે ને એ માટલા આમ કે આમ તણખલા સમાન થઈને આવીને જતું રહેશે. જ્યારે અમારે અહીંયા ગાંધારી આશ્રમની અંદર પહેલી વખત જ્યારે મુલાકાત થઈ બાપુ સાથે, ત્યારે દેવ થઈ ગયા છે, ત્યારે એની પરિસ્થિતિ પ્રમાણે એવું કીધું કે આ છેડ છે પૂરો કરાવડાવી દો. અને ત્યાંથી આ ગાંધારી આશ્રમ ગૌશાળા રઘુવીર ગૌ સેવા સમિતિ દ્વારા એક શરૂઆત. અને આજે આખું ગ્રાઉન્ડ દેખાય છે ને, એ આખા ગ્રાઉન્ડની અંદર સૂટો સારો નાખવામાં આવતો કે જે ગોબર અને ગૌમૂત્રથી ભરાઈ રહેતો અને એ ગાયોને ખાવો પડતો. પણ આજ એને 5 વર્ષ થયા અને ગૌ માતાની કૃપાથી માગવું નથી પડતું, ઓટોમેટિક ઈશ્વરની કૃપાથી કાંઈ ને કાંઈ કોઈના કોઈ સંકેત દ્વારા આવી જાય છે. અને ખાલી ડેવલપમેન્ટનો ખર્ચો કે 40 લાખથી પણ પ્લસનો ખર્ચો છે. અને કાયમને માટે 50, 60, 70 હજારની બેલેન્સમાં 400 ગૌ માતાનો નિભાવ થઈ રહ્યો છે. આનાથી સાક્ષાત્કાર બીજો ઈશ્વરનો હોય કયો, એટલે આપણે પહેલા તો ઈશ્વરનો અને ભગવતીનો પાર માનવો પડે કે આ સાક્ષાત્કારની વાત છે. 60,000માં આપણું ઘર જ નથી હાલતું. હાલા તો 60,000માં 400 ગૌ માતાનું ભરણ પોષણ, આ 365 દિવસની વાત કરું છું, બરોબર? એટલે આ ઈશ્વરની સાક્ષી છે, આ ઈશ્વરનું પ્રમાણ છે, આ જગ્યાનો પ્રભાવ છે, આ કોઈ સંતની ભૂમિ છે એનો પ્રભાવ છે અને ભગવતીના આશીર્વાદ છે. આ નિમિત્તે આમ કેમ કે આખો દિવસ બોલીએ ને તો ઓછું પડે, એટલે વિશેષ કાંઈ નહીં કે સંકેતમાં મેં તમને કીધું કે ઈશ્વરનું કાર્ય છે, ઈશ્વર કરે છે, આપણે ખાલી આપણું કાર્ય કરી અને જગત છોડીને જતું રહેવાનું છે. ફળની આશા રાખો કે ન રાખો, સાહેબ ખેડૂતના દીકરા કે એટલું કહી શકું કે તમે હાથમાં કટોરો કે કોઈ મોટું વાસણ લો અને ખેતરને દાણા વાવો એટલે એ ઉગે જ, તમે આશા રાખો કે ન રાખો. બસ આ પરમાર્થનું કાર્ય છે, ધર્મનું કાર્ય છે, એમાં ઉગે જ. આશા રાખો કે ન રાખો, તમે આશાથી કામ કરો તો પણ ભલે અને ન આશા રાખીને કામ કરો તો પણ ભલે. હા, ઉગ્યા પછી તમારે એને હાથવું કેમ, એ તમારા હાથની વાત છે. ઈશ્વર એક વખત આપણને જરૂર આપે. મારા જીવનના ઘણા બધા મેં જીવનના ચડાવ ઉતાર જોયા, પણ ભગવતીનો પાલો જે પાથરેલો છે એનું શરણું ક્યારે મૂક્યું નથી. અને ગમે એવા ચડાવ ઉતાર આવ્યા મારા જીવનની અંદર, એમ કહેવાય ને કે બહુ વિકટ પરિસ્થિતિ પણ આવી ચૂકી છે, પણ આના આશીર્વાદથી એમ કેમ બધું પાર પડી ગયું. આ વિશેષ કૃપા ઈશ્વર કોઈ આપણી સમક્ષ, આપણી આંખો એટલી સક્ષમ નથી કે એને રૂબરૂ નિહાળી શકે, પણ પાછળ ઉભા રહે આમ થાપો મારે ને ત્યારે ખબર પડે કે ઈશ્વર આપણી હારે છે. બસ મારે આજ કેવું છે કે સેવા કાર્યની અંદર તમે લાગો ને ત્યારે કોઈ અપેક્ષા વગર લાગજો, ઈશ્વર 100% તમારી સાથે. મારા જીવનનો અનુભવ તમને કહું કે મન માત્ર ને ક્ષણિક વિચાર આવે ને એ પલવારમાં પૂરો થાય. ઈશ્વરની કૃપા સિવાય કોઈ કરી ન શકે. વાહ વાહ. અને પ્રવીણભાઈ, તમે ઈશ્વર કૃપાની જ્યારે વાત કરી, બરોબર, અને પોતાના જીવનની તમે વાત કરી, બરોબર, ત્યાર પછી મારે જાણવું છે તમારી પાસે એ કે જ્યારે હું પહેલી વાર તમારી પાસે મુલાકાત આવ્યો ને ત્યારે તમે મને બહુ સરસ મજાની વાત કરી હતી ભાઈ, ગામ પાસે ભીખ માગીને આપણે કેટલાક દી પુરવાર કરતા, બરોબર? એટલે બધી ગૌશાળાને તમે પોતાની સંસ્થાઓને તમે સ્વાવલંબી બનાવવા તરફ એક પ્રયાસ કર્યો, બરોબર? અને જે આ વૈદિક હોળીનું જે મહત્વ શાસ્ત્રોમાં હતું
તે તમે ચરિતાર્થ કરી બતાવ્યું. એક વખત આપણા સ્ટીક વિશે પણ તમે જેથી બોલો, જેથી કરીને લોકો અત્યારે લાકડા ખોટા કાપીને ઝાડ ખોટા વ્યય ન કરે અને આ તરફ લોકો વળે. અને એના માટે આમાં બે ફાયદા છે. એક તો વાતાવરણમાં પણ આપણને પોઝિટિવિટી જોવા મળશે, બીજા નંબરમાં આવી ગાયો છે, આવી ગૌશાળાઓ છે, એમને પણ આર્થિક રીતે થોડી ઘણી ક્યાંક ને ક્યાંક આપણે મદદરૂપ થઈ શકશું. તો વૈદિક હોળી માટે પણ હું તમને ખાસ નમ્ર અપીલ કરું છું કે ભાઈ તમે લાકડા કાપીને કે ભલે તમે વેચાતા લાવો, તમે પોતે કુવાડી લઈને કાપવા નથી જવાના, પણ એ ભાઈ તે ગમે ત્યાંથી જંગલમાંથી લાકડું તો કાપીને લાવશે ને, ઝાડનું કોકની હાનિ તો થાય ને. તો પ્રકૃતિના સમન્વય સાથે આપણે જે આપણા રીતિ રિવાજો છે, આપણા તહેવારો છે એને ઉજવીએ. અને આ સ્ટીક તમને હું આનો અંદાજિત તમને ખર્ચ કહું તો લાકડા કરતાં તો સસ્તી પડતી હશે અંદાજિત, પ્રવીણભાઈ મારો અંદાજ એવું કહે. પણ કદાચ આપણા તહેવારો છે, આપણે આપણા મોજ શોખમાં પાછળ જો ખર્ચા કરતા હોય અને કદાચ સસ્તું ન પડે ને 5 રૂપિયા આપણે એને વધારે દેવા પડે તો એ આપણો પૈસો જાય છે ક્યાં, એ પણ આપણે વિચારવું જોઈએ ને. તો પ્રવીણભાઈ, બીજા નંબરની અંદર આ ગૌશાળા, આ જે સેવાકીય પ્રવૃત્તિ, હમણાં થોડી વાર પહેલા મને કોઈક ભાઈ વાત કરી તમારામાંથી કે અહીંયા કોઈક વડીલ આવે છે સેવામાં, જેમને અસંખ્ય રોગો હતા એના શરીરમાં, અને છેલ્લે નાસીપાસ થઈને એ પોતે પોતાનું જે શ્રેષ્ઠ જીવન છે એ ગૌશાળામાં સેવામાં જે વ્યતીત કરતા, એ પછી એને જે પોઝિટિવિટી મળી, એને જે બોડીમાં એને ફેરફારો થયા, એ વિશે પણ મને થોડી વાત કરો. આમ કહેવાય ને તો કે જ્યારે ભગવતીની કૃપા થાય ને ત્યારે આવનારા બધા દુઃખ જતા રહે. અને એનું પ્રમાણ છે કે આજથી 40 વર્ષ પાછળનું જીવન જોઈ લો કે 80 વર્ષ સુધી કોઈને ટીકડી ન લેવી પડતી. તેથી ગાંગડાની અંદર ગૌ માતા હતી અને ખેતરમાં બળદ હતા. જ્યારે એ વ્યક્તિ આ ગૌશાળાની અંદર આવે છે, કાર્ય શું કરે છે? માત્ર એની અંદર ભીતરનો ભાવ ચોખ્ખો છે, એનાથી જે થાય એ કાર્ય કરે છે. સાણ ભરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનું કાર્ય કરે છે. પણ જે અંદરથી ઓરા આવે છે, જે ભગવતીની ફરતી ઓરા છે, એ એના જે મગજની ઉપર એ સેન્સર દ્વારા કામ કરે છે, દેખાતું નથી. આજ હું તમે ફોન થી વાત કરી તો રસ્તામાં ક્યાં વાત વિખાય છે, મારા તમારા કાન સુધી પહોંચે છે. જો માણસ આ કરીએ તો ઈશ્વર કેમ ન કરી શકે, ભગવતી કેમ ન કરી શકે? જ્યારે એનો પરિવાર 4-6 મહિના પછી એમ બોલે છે કે અમારા દાદા ગૌશાળાની અંદર આવ્યા ને, ભગવતીના પાલવની નેઠે એને કાર્ય કર્યું ને, પછી એને મેં 1 રૂપિયાની દવા નથી કરાવી. બરોબર. અને ભગવતીના પાલવ નીચે એકદમ મસ્ત મજાનું જીવન જીવી રહે છે. આ સત્સાઈનો દાખલો છે. કોઈને એનું પ્રમાણ જોતો તો ગાંધારી ગૌશાળાની મુલાકાત લેજો, હું તમને રૂબરૂ એની મુલાકાત કરાવીશ. હા, અત્યારે વડીલ કુંભમાં છે, બાકી અહીંયા આપણને એના પણ સાક્ષાત્કાર થાય. કારણ કે આ બધા પરચા તો આપણી જિંદગીમાં આપણે, હું કોઈ ચમત્કારને નથી માનતો પ્રવીણભાઈ, કારણ કે આપણે સાંજે સુઈ જઈને સવારે જાગી મોટો ચમત્કાર નથી, એ જ ઈશ્વરની આપણી ઉપર કૃપા છે. પણ ચમત્કારો ક્યાંને કહી શકાય કે ભાઈ વાલિયામાંથી વાલ્મીકી બનવાની જો તમને પ્રેરણા મળી જાય તો એ જ આપણી જીવનનો મોટો ચમત્કાર. પણ કહેવાનો મતલબ એ છે કે ભગવાન કૃષ્ણનું જો તમારે પ્રિય થવું હોય તો હું તો એમ કહું છું કે તમે કદાચ દ્વારકા ન જઈ શકતા હોય પરિવાર સાથે, પણ ક્યારેક આપણા પરિવારમાં કોઈ આપણા વડવાની તિથિ આવતી હોય અથવા તો આપણા બાળકોના જો જન્મદિવસ આવતા હોય ત્યારે જે આવી સંસ્થાઓ છે, આવી જે ગૌશાળાઓ છે, હું એમ નથી કહેતો અહીંયા જ આપો, તમને જ્યાં મજા આવે ત્યાં આપો, પણ આવી રીતે જો આપણે આપણા કોઈ પરિવારની હર્ષો ઉલ્લાસની આપણે જો ઉજવણી કરતા હોય તો ખરેખર મને નથી લાગતું કે એ વસ્તુને ભગવાન આપણને કંઈ ઘટવા દેતો હોય. તો મારી પાછળ બેકગ્રાઉન્ડમાં તમને બળદગાડા પણ દેખાય છે. પ્રવીણભાઈ જે બળદગાડાની સંસ્થા હકાવે છે એનું કહેવાનું રીઝન જ એ છે કે આપણે હું કામ ભીખ માગીને બધું ભેગું કરું. આ ગૌશાળાનું જે હાલે છે એ બધા બળદની કમાણી ઉપર આખી ગૌશાળા હોય તેનામાં ઘણો ખર્ચો એ પૂરો પાડે છે. તો આપણી ઘરે સુપ્રસંગ તો ભગવાન આપણને આપે જ છે, તો આવા પ્રસંગોની અંદર આવા બળદગાડાઓ બોલાવો, ખોટા બીજા કે હેલફેલ ખર્ચા કરવા એની કરતાં જો આપણો પૈસો કેવી જગ્યાએ વપરાવાનો છે. અને પ્રવીણભાઈ મારું તો એવું માનવું છે આવા બળદગાડાની અંદર વરાજો જો એક વખત જાન લઈને જાય એટલે એના દાંપત્ય જીવનમાં ભગવાન કાળિયો ઠાકર કઈ ઘટવા ન દેતો. હું તમને એક વાત કરું ને, હા, કે જ્યારે હું પહેલી વખત બળદગાડા માથે બેઠો અને જે મોટા વરાસા અંદર કાર્યક્રમ હતો ઠાકોરજીના વિવાહનો, લગભગ 1000 કરતા પણ વધારે ફોટા પડ્યા હો. એ ભીતરનો ભાવ હોય તો ફોટા પડે, આમને ફોટા થોડા પડે મારા વાલા, હે કે એને પોતાનું લાગતું હોય તો ફોટા પડે. બાકી તમે બાવડું પકડીને પહેરો તોય ફોટો નથી પાડવાનો, ગાડી હોય તો ફોટો નથી પાડતો. અને જ્યારે મિની બજારની અંદર મેં આગળના વિડીયોમાં કીધું હતું કે આમ ગાડું પાછું વળે મિની બજારની અંદર, અને ગઢમાં કાઠિયાવાડનો ગઢ કહેવાય મિની બજાર, એક હારી 50 જણા એમ કીધું હતું કે વાહ, એમ મને એમ થઈ ગયું મારા આ જન્મભૂમિ છે ને એમાંથી કઈક અહીં સુધી લાવવું છે અને કર્મભૂમિમાં વસાવવું છે. તેદીનો મારો ગાડાનો સંકલ્પ આ ઈશ્વરની કૃપાથી અને બધા લોકોનો સાથ અને સહકારથી પ્રેરિત જે મારો સંકલ્પ 51 ગાડાનો છે, આ 30 ગાડા સુધી તો સુરતમાં થઈ ચુક્યા છે. 20 ગાડા મારા મને એવું લાગે છે બસ 2 વર્ષનો ટાઈમ લાગશે, 20 ગાડા પાછા કમ્પ્લીટ પૂરા થઈ જાય. અને 100 બળદની સેવા કરી હોય ને તો કેટલા ઘર આપણે ગોતવા જવા પડે કે 100 બળદ હાસવો, બરોબર? આ 100 બળદ થાય
અને 1000 થી પણ વધારે ગૌવંશનું આમ આત્મનિર્ભર તરીકે ભરણ પોષણ હું સાચી ઠોકીને કહી શકું. હા, કેમ કે આને કાંધાની કમાણી ખાધી છે ને એ બોલાવે છે. બોલાવે છે 100%. કેમ કે આખા પરિવારનું ભરણ પોષણ આ બળદોએ કર્યું છે. બરોબર, તો ઈ કોઈ જે કામમાં પાછી પણ નથી કરે, આપણમાં હાંકવાની તેવડ નથી રહી. પડીકા ખાઈને આપણા પડીકા વળી ગયા. બાકી આમ ભાણામાં આમ તાળી ભરીને ગૌત્રીનું દૂધ હોય અને બાજરાનો રોટલો હોય, માને બીમારી આવે છે ને આવે હે 100%. પણ આજ આ ગોબર છે ને આ મોંઘા મૂલું સોનું છે. આ ખેતરમાં જવાનું બંધ થયું ને પછી યુરિયા ડીએપી પેસ્ટિસાઇડ આ બધું આવ્યું અને આપણા સ્વાસ્થ્યની પથારી ફરી ગઈ. અને મારે વાત કરવી છે, ઘણી વખત આ ગોબર સ્ટીકની વાત આવે બરોબર, ત્યારે લોકો કે મોંઘી છે. સાહેબ તમે કોઈ પણ હોટલે ગયો આવો, એક બાજુ પાણીનો નળ હોય, હાથ ધોવાનું પાણી મફત મળે છે અને એક બાજુ 20 રૂપિયાની બોટલ છે બરોબર, તો 20 રૂપિયાની બોટલ શું કામ ખર્ચો કરો છો? નળેથી પાણી પી લો ને મારા વાલા, હે તોય તમારી તૃપ્તિ થઈ જાય. તમને તમારું સ્વાસ્થ્ય સારું લાગે છે ને એટલે તમે 20 રૂપિયાની બોટલ લો છો. તમારે કેવું એટલું છે કે તમે આ લાકડા બાળો ને કાર્બન ડાયોક્સાઇડ નીકળે, વૃક્ષો બાળો એટલે જે જીવતું જાગતું ઓક્સિજનનું જે ફેક્ટરી છે એ કાપવાનું કામ થાય. આ મહામૂલ્ય પાપ છે, આ પાપ ન કરાય. આપણેથી એક સમજી લો કે તમારે વ્યસન હોય નાનું એવું કે 2 દિવસનો ખર્ચો કરો ને, આખા સોસાયટીના પૈસા 2 દિવસના વ્યસનના ભેગા કરો તો નાની એવી હોળી થઈ જાય. આપણે એવું નથી કે 1000 કિલોની જ કરવી, પણ જેવડી કરવી એવડી સારી કરવી. એટલે વિશેષ આવનારો પર્વ હોળીનો છે. અને મારે આમ તો મારો જીવનનો અનુભવ તમને કહું કે ગૌત્રી અને આ ગોબરની શું તાકાત છે. ગોબરમાં કામ કર્યા પછી શરીરની જે ઉર્જા છે એ સતત ટકી રહે છે. અને જ્યારે આજથી 5 વર્ષ પહેલા જ્યારે શરૂઆત થઈ હતી ગોબર સ્ટીકની બરોબર છે, ત્યારે પર ડે 300 ફોન વાગતા હતા મારા ફોનમાં. અને મને ત્રીજે દિવસે થાક લાગ્યો હતો. આગળ આવેલી કોસાડ ગૌશાળા, કામધેનુ ગૌશાળા કોસાડ ગામની અંદર વાસડાના શેડની અંદર હું અડધો કલાક જઈને બેઠો ને પછી ઓરા જે મારા અંદર આવી છે 12 દિવસ મને ડગવાનું. આ ભગવતીની ઓરા છે. વાહ, આ ગૌત્રીના મહામને નથી કીધી, એ કાંઈ ને કાંઈ આપણને આપીને જાય તઈ અને માનું પદ મળ્યું છે. એટલે મારે વિશેષ આપણને કશું જ નથી કહેવું કે આજ જેમ કહેવાય ને કે ધર્મની સાથે હોળીનું જે આપણે મહત્વ કે પ્રહલાદને બસાવવા માટે, પ્રહલાદને બસાવ્યો એ સમયની અંદર બસાવ્યો હતો, પણ આપણે આજ કઈ રીતે પ્રહલાદને બસાવશું કે આપણો જે ઓક્સિજન રૂપી પ્રહલાદ છે એને આપણે બસાવવાનો છે. જે ક્ષણ માટે આપણે જીવનની પહેલી જરૂરિયાત છે આપણો પ્રાણવાયુ. અને આપણે આપણો પ્રાણવાયુ ન હાસવી કે આપણે બીજા હાસવી હોય એકવાના. અને એ જેના કંધા દીધા છે ને કોરોનામાં એને ખબર છે કે પ્રાણવાયુની શું કિંમત છે. અને આ એક હાથે કોઈ થવાનું નથી. જ્યારે મારા બાળપણની મને યાદ છે કે કોઈનો માર ખાધીને પણ મેં સાણા સોરેલા છે. તેથી એવી ભાન નથી કે આ ઋષિ મુનિઓ જો કરીને ગયા છે એ આપણા સ્વાસ્થ્ય માટે કરીને ગયા છે. કે હજારો પ્રકારનું પ્રદૂષણ હોય, બેક્ટેરિયા હોય જે એક ઋતુમાંથી બીજી ઋતુમાં ટ્રાન્સફર થતું હોય, ત્યારે જે આપણા શરીરને જે રોગો લાગતા હોય, આ એક આમ કહે ને કે સામૂહિક યજ્ઞ છે. હોળી એક સામૂહિક યજ્ઞ છે અને એ ગાયના ગોબરથી જ થાય. વૈદિક રીતે ગાયના ગોબરથી, કેમ કે આ સળગે ને તો ઓક્સિજન આપે અને આ વૃક્ષ છે ને બસે ને તો ઓક્સિજન આપે. આપણે બે બાજુથી ઓક્સિજન મારવાનું કાર્ય કર્યા છે. અને મને એ નથી સમજાતું સાહેબ કે 2 પૈસાની લાલચમાં હોળીને કચરાના રૂપમાં સળગાવવા બહુ મોટી દુઃખની વાત છે. એ કચરો નથી સળગાવવાનો પર્વ મારા વાલા, એ તો આનંદ અને ઉત્સવથી ઉજવવાનો અને મારાનું સ્વાસ્થ્ય હાસવાનો પર્વ છે. 2 પૈસાની લાલચમાં કચરો નહીં હળગાવતા. આવી મારે તમને કરબદ્ધ પ્રાર્થના છે. તમે કોઈ પણ ગયો, મારો એવો કોઈ ઉદ્દેશ્ય નથી કે તમે ગાંધારી આશ્રમ ગૌશાળામાંથી સ્ટીક લો. તમને જ્યાં યોગ્ય નથી, શુદ્ધ ગાયનું ગોબર હોય એવી સ્ટીક લેજો, એવા સાણા લેજો અને તમારા સોસાયટીના પટાંગણમાં તમે હોળી પ્રજ્વલિત કરજો. તમે નાની એવી પ્રજ્વલિત કરજો, પણ એમાંથી પ્રાણવાયુની તમને અનુભૂતિ થાય. અને જ્યારે હોળીના ફરતા જ્યારે આમ આટા ફરવામાં આવે એનું પણ હું તમને એક મહાત્મ્ય કહી દઉં કે જ્યારે ગાયના ગોબરના કંડા સળગતા હોય અને ફરતું આમ આટા ફરે ને અંદર જે જામી ગયેલો કપ હોય ને એ તોડી નાખવાના ગોબરની અંદર તાકાત છે. આ જે ઋષિ મુનિઓ, આપણે આ શંકા કરી ઋષિ મુનિઓ માથે, એટલે આપણે બધું પ્રમાણ જોઈએ છે. બાકી કોઈ પણ વસ્તુ તમે લઈ લો કે જે ઋષિ મુનિઓ જે કરીને બતાવીને કરીને ગયા છે એને તમે આમ ખોલો ને એટલે પડદા પછી સોનું નીકળે. સોનું માણસને જીવવા માટેનો લક્ષ્ય નીકળે, માણસ જીવવા માટેનો રસ્તો નીકળે. આ ઋષિ મુનિઓ આપ્યા છે. પણ તેથી જે ઋષિ મુનિઓ સાથે જીવવાળા વ્યક્તિ હતા એના માટે એને ઋષિ મુનિઓ માટે પૂર્ણ ભરોસો હતો અને આજની પ્રજાને ભરોસો નથી. એટલો જ ફરક છે. એટલે બધું ખોલીને બતાવવું પડે છે. બરોબર, તમારે ટાઢો સાયો જોતો છે, પ્રાણવાયુ જોતો છે, માં ભગવતી ગૌ માતાનું જતન કરવું છે,
ગૌશેમાં કોઈને કોઈ રૂપે ભાગરૂપે બનવું છે તો આવનારી જે હોળીનો તહેવાર છે એમાં આ સ્ટીકનો ઉપયોગ કરજો એ મારે તમને કરબદ્ધ પ્રાર્થના છે. જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો વિશેષ વાત કરતા જ્યારે હોળી માતાનું કહેવાય ને કે ભાઈ પ્રાગટ્ય જે તે આપણી હિન્દુ સંસ્કૃતિના કોઈ પણ તહેવારોમાં છે ને કોઈ પણ કલ્પિત વાત નથી, બધી જ એની ક્યાંક ને ક્યાંક એની પાછળનું ઓથેન્ટિક રીઝન રહ્યું છે. તો જેમાં બધા આપણે તલ, ઘી આ બધા જે દ્રવ્યો આપણે હોમ કરીએ છીએ બરોબર, એ ક્યાંક ને ક્યાંક ઓઝોન વાયુની અંદર ખૂબ જ એમ કહેવાય ને કે ભાઈ પડકાર રૂપિયાનો સામનો કરીને માનવ જીવનનું કંઈક ને કંઈક એવું કાંઈ સારું અને સુખદ પરિણામ લાવે તે બાબતનો એનો કંઈક ને કંઈક નિશ્ચય રહ્યો છે. તો એની અંદર જે આ ગૌસ્ટિક છે એ વાપરીએ તો એ લાકડા પણ ઓછા કપાય, જંગલ પણ ઓછા કપાય અને આ કહેવાય ને કે ભાઈ વાતાવરણની અંદર જે સુધારો આપણે ઈચ્છીએ છીએ તે અવિરતપણે જળવાઈ રહે. તો મિત્રો આ ગૌ સેવાની વિશેષ આપણે વાત કરવી છે, પણ ચાલો આગળ અહીંયા સ્થાપિત દેવી દેવતાના પણ તમને દર્શન કરાવીશ અને ત્યારબાદ વિશેષ આ ગૌ સેવાના ગૌ ભક્તો સાથે આપણે થોડોક સંવાદ કરશું. તો મિત્રો આ ગૌશાળાની જ્યારથી અમે મુલાકાત લીધી અને કહેવાય ને કે ભાઈ એની પોઝિટિવિટીના ઓરાનો જે અમે અહેસાસ કર્યો અને ખરેખર પરોપકાર માટે કરાતી આ સેવા, અને પરોપકાર માટે નહીં કહું, હું તો પોતાના સ્વાર્થ માટે જ કહીશ, ભલે આ લોકો સ્વાર્થ માટે નથી કરતા પણ એને કાંઈકનો કાંઈક નિજાનંદ આવે છે પ્રવીણભાઈ, એટલે લોકો કરે છે. અને ભગવાનના ખોળે એને જે રમવાનું મન થાય છે, પ્રવીણભાઈ થોડીક વાત કરી કે ભાઈ અમને ક્યારેક ક્યારેક એવું મન થાય કે ચાલો આજે આપણે આનંદથી એક રાહડો રમી લઈએ, તો આ યુવાનો અહીંયા થનગની પણ શકે છે, નાચી પણ શકે છે, પણ એના મનમાં કૃષ્ણ ભક્તિનો ભાવ છે. પણ એ ભાવ કેવી રીતે વ્યક્ત કરે છે કે ભાઈ આ સેવાકીય કાર્યો દ્વારા એ જે કામ કરે છે અને એ કામમાં ક્યાંક એને ઉતાર ચઢાવ પણ આવતા હશે ને, તો તે ઉતાર ચઢાવ વિશે પણ આપણે જાણવું છે. જાણવું એટલા માટે છે કે ભાઈ કદાચ કોઈને કાલે ઉઠીને આવી પ્રેરણા થાય કે ભાઈ આ મંડળ આવું સારું કામ કરી શકે છે તો આપણે કેમ ન કરીએ. પણ આમાંથી જો ઉતાર ચઢાવ આવતા હોય તો ભગવાન કાળીઓ ઠાકર જો એને ઉગારતો હોય તો આપણને શું કામ ન ઉગારે. આપણા મનમાં પણ એવો ભાવ હોવો જોઈએ, એટલે ભગવાન આપણી વારે આવે જ તે. તો ચાલો સાથે મળીને યોગેશભાઈ સાથે આપણે આ વાત વિશે પણ થોડોક સંવાદ કરવો છે. યોગેશભાઈ, તમે જ્યારથી આ સેવાનું કાર્ય ચાલુ કર્યું છે, ભગવાને જ્યારથી તમને પ્રેરણા આપી બરોબર, અને કાંઈક પ્રેરણા થઈ હોય તો જ આપણે કરી શકીએ, નકર સંબંધીને ત્યાં બેસવા જવું હોય તો એ અનેક રવિવાર વયા જાય, નથી જવાતું. તો ત્યારથી લઈને અત્યાર સુધીના પીરિયડમાં કાંઈ તમને આ સંસ્થા દ્વારા અથવા તો આ પર્ટિક્યુલર આ સ્થાનમાં કોઈ એવી કોઈ ઘટના કે જે તમને થોડાક સમય માટે એવું લાગ્યું કે હવે આમાંથી શું કરશું આપણે, અને એમાંથી તમે કટ મારીને જો કહેવાય કે બહાર નીકળી ગયા હોય, એવી કાંઈ અનુભવ હોય તો તમે એ પણ મને શેર કરો. પહેલાં તો વિશેષતાની વાત એ કરીએ કે સંસ્થા આજે છે ને, આમાં મેં કીધું ને કે આગળના વિડીયોમાં ઘણા બધા જોડાયેલા છે. મારા એકથી છે ને કશું જ નથી થયું, આ બધાનો સાથ અને સપોર્ટથી થયું છે. અને ઉતાર ચઢાવની વાત કરીએ ને તો માણસના જીવનમાં ઉતાર ચઢાવ જેમ આવે છે ને એમ કોઈ પણ તમે સંસ્થાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા ને ઉતાર ચઢાવ આવે. હમણાંનો જે તાજે હું દાખલો આપું તો આપણે મતલબમાં ચોમાસાની સિઝન હતી અને ચોમાસાની સિઝનમાં એક વૃક્ષ હતું, બહુ મોટું વૃક્ષ હતું, 30-35 વર્ષ થયા. તો અમારી સાથે બીજા મિત્રો હતા, તો એમણે એવું કીધું કે ભાઈ આ વૃક્ષ છે ને ઓલરેડી પડી જવાના આરે છે અને આપણે એમને થોડાક પૈસા દઈને કઢાવી નાખીએ, અને ઓલરેડી એ તૈયાર પણ થઈ ગયા. પણ હું રાજી નહોતો, કારણ કે કંઈક ને કંઈક ભગવાન છે ને સારું કાર્ય કરવાના ઉદ્દેશ્યથી હતા ને, એટલે મેં કીધું આપણે ખોટું કંઈ નડતું નથી અથવા તો અત્યારે કંઈ જરૂરિયાત નથી તો આપણે શું કામ પડાવવું જોઈએ. તો કુદરતી એક એવો બનાવ બન્યો કે એ વૃક્ષ છે ને વરસાદને અને વાતાવરણ જે પવનનો હતો તો એ વૃક્ષ ઓલરેડી પડી ગયું અને એની સાથે બીજું એક મોટું વૃક્ષ હતું, એ બંને વૃક્ષ પડી ગયા. મંદિરની વાત કરું તો ત્યાં શંકર ભગવાનનું મંદિર હતું, આખું મંદિર પણ
કહીએ ને તો આમ ભસ્મભૂત થઈ ગયું. પણ એક ખાંચની વાત કરીએ ને તો જે શંકર ભગવાનની લિંક હતી ને એને કશું જ નહોતું. કશું નથી, બરાબર છે. મંદિર ધરાશયી થઈ ગયું. હા, પણ એમાં કાંઈ ન થયું. અને રહી વાત કે એ જે વૃક્ષ જે પડ્યું અને જે શેડ હતો એ ઓલરેડી ખત્મ થઈ ગયો. અને ત્યારે અંદરથી બહુ દુઃખ થયું. હા, કારણ કે મને એમ હતું કે 10-15 હજાર રૂપિયામાં જો એ થઈ જતું તો મેં ન કરવા દીધું અને આવી ઘટના થઈ. પણ એ ઘટનાની પાછળ છે ને કંઈક ભગવાનને કહીએ ને તો સારો ઉદ્દેશ્ય હશે. તો બહુ મોટું કાર્ય થયું. આમ કહીએ ને કે જે સપનું નહોતું ને એ સપનું અહીંયા પૂરું થયું. અને કારણ કે 10-15 હજારની જગ્યાએ 10 થી 15 લાખ રૂપિયાનું કામ થયું. બહુ મોટી વાત. અને એક બીજી કે કોઈ પાસે આપણે કોઈ દિવસ એમ નથી કીધું કે તમે આપો. હા, સંસ્થાઓ સાથે જોડાયેલા છે એ લોકો ઓલરેડી આપે છે ને, અને એ લોકોથી જ કાર્ય થયું છે. પણ આ જ્યારે બાપુ આવ્યા અને આ બાપુ 6-8 મહિનાથી આવ્યા અને એ બાપુનો દિલથી આભાર છે કે એ આવ્યા ને પછી આમ ગૌશાળાની વાત કરીએ ને તો અદ્ભુત ચમત્કાર થયો છે કે જે ઘણી વખત નીણ પણ ન હોય, ચારો ન હોય તો આપણે એકબીજાને કહેવું પડતું હોય અથવા તો કંઈક ને કંઈક આપણે જુગાડ કરતા હોય. પણ અહીંયા આવ્યા પછી અત્યારે આપ જોઈ રહ્યા છો નીણ છે ને ઓલરેડી બહાર પડી રહી છે. અને એ બાપુએ દિવાળી અમને એવું કીધું હતું કે તમારે નીણ છે ને ગોડાઉનમાં નાખવાની જગ્યા ન હોય. તો એ રિયાલિટી છે. અત્યારે આપણે જોઈ રહ્યા છો એ નીણના ઢગલા છે. તો એ ક્યારે થાય કે કંઈક ને કંઈક સારા સંત આવે અને સારું કંઈક તપ હોય ને ત્યારે થાય. 100%. બાકી આપણે ઘણી વખત એવું પણ જોતા હોય ગૌશાળાઓ હોય તો ગૌશાળાઓમાં ગાયું હોય પણ બળદ કે નંદી નથી હોતા. નંદી તો હોય જ નહીં. તો અહીંયા છે ને નંદીનો એટલો જ પ્રેમ મળે છે. અહીંયા આપણી ગૌશાળામાં ઓલરેડી 70 થી 80 તો નંદી છે અને એનો આખો અલગ ડિપાર્ટમેન્ટ પાડેલો છે જેથી કરીને ગૌશાળામાં છે ને બધા માટે પ્રેમ તો હરખો જ આપવાનો. નંદી હોય તો એટલો આપીએ છીએ, ગાય હોય તો એટલો આપીએ છીએ, કંઈ પણ વ્યક્તિ હોય. અને ઘણા નાની ગૌશાળાઓ લઈને બેઠા હોય તો ઘણા લોકો એવું કહેતા હોય કે અમારી ગૌશાળાઓમાં આ નીણની જરૂરિયાત છે, કંઈક ને કંઈક બહુ બધું તકલીફો હોય. તો એના હિસાબે કંઈક ને કંઈક લોકો પાસે માંગતા હોય અને માંગવું પડતું હોય છે. બરોબર છે. પણ મને અહીંયા હું આવ્યો અને મને એટલી ખબર છે કે માં હાટું છે ને જિંદગીમાં કોઈ દિવસ માંગવું ન પડે. અને જ્યારે માંગવાનું થાય ને એ તમારે એટલું સમજી લેવાનું કે તમારી સેવામાં ખોટ હોય ને તો જ માંગવું પડે, બાકી માંગવું જ ન પડે. બહુ મોટી વાત કરી. બહુ મોટી વાત છે. તો અહીંયા આવ્યા પછી એ શીખવા મળ્યું છે ને. શીખવાની સાથે સાથે સ્ટ્રગલ તો બહુ બધું કર્યું પણ અત્યારે વેલ સેટ છે. બસ આપણે ભાવાર્થ તો એ જ હતો ને કે ભાઈ અમે જે કંઈ કરીએ ભગવાન તું જે કરાવે. અને મેઇન એક બીજી પણ એક વાત કરવી છે કે આ જેટલા ગૌ સેવકો છે ને આપણે અત્યારે માર્કેટમાં જોઈએ છીએ બર્થડે આવે છે તો બર્થડેને કઈ રીતે સેલિબ્રેટ કરે છે. પણ અહીંયા જે ગૌ સેવા સાથે જોડાયેલા છે ને એવા પરિવાર છે જે એના ફેમિલીમાં 8 થી 10 સભ્યો છે. દર વખતે જ્યારે બર્થડે આવે ત્યારે એ લોકો 11,111 રૂપિયા આપે છે. એવા તો ઘણા લોકો છે બર્થડે સેલિબ્રેટ કરતા થઈ ગયા ગૌશાળાની અંદર. કંઈ પણ નાનો પ્રસંગ હોય તો એ સેલિબ્રેટ કરતા ગૌશાળાની અંદર. એ ક્યારે થાય કે એ કંઈક સારી લોકો સાથે જોડાયેલા હોય ને ત્યારે જ થાય છે. બાકી તો રોડ ઉપર આપણે જોઈએ જ છે કેવી રીતે લોકો સેલિબ્રેટ કરે, કેટલા રૂપિયાનો અત્યારે બગાડ કરે છે. તો સારા કાર્યમાં તમે માનો કે કંઈ ને કંઈ ધન આપશો ને, સારા કાર્યમાં કંઈક પૈસા વપરાશે ને તો એ ધનનો છે ને તમારા પરિવારને તો સારું થશે પણ આવનારી પેઢીઓને પણ સારું થશે. 100%ની વાત છે. અને જેમ ભાઈ વાત કરીને યોગેશભાઈ વૃક્ષ પડ્યું અને જે એની વેદનાની વાત કરતા ત્યારે એની આંખોની પાપણ પણ ભીની થઈ. પણ એની પાછળનો ભગવાનનો શું હેતુ હતો એ કદાચ એને ખબર નહોતી. ત્યારે એને જે આંશિક દુઃખ થયું અને પછી જે ઘટના ઘટી અને 15,000ની જગ્યાએ 15 લાખનું શેડનું જે નિર્માણ થયું. એટલે કોઈની કોઈ ઘટના ઘટે ને આપણે માણસોના જીવનમાં કાંઈ ઘટના ઘટે ને પ્રવીણભાઈ બને એવું કે ક્યારેક થોડુંક દુઃખ આવે ને તો આપણે હરેરી જતા હોય. પણ ત્યારે એ ભાર છે ને પ્રભુ કૃપા ઉપર અથવા તો ઈશ્વરના હાથમાં સોંપી દો ને. ભગવાન તે આપ્યું છે તારે પુરવાર કરવાનું છે, જો એને રિઝલ્ટ આવે. મિત્રો અમારે આ ગૌશાળાની અંદર કહેવાય ને કે અમરસિંહ કાકાની સેવા પણ બહુ ઉડી નાખે વળગે એવી વાત છે. અને પરમારથ માટે જે ભગવાને એને રોલ આપ્યો છે એ રોલ પણ જાણવા જેવો છે. તો અમરસિંહ કાકા તમે શું કામ કરો છો, કેવી રીતની સેવા તમે કરો છો? અમે આજે ગૌશાળા જ્યારે 20 વર્ષ જેવું થઈ ગયું હું અહીંયા આવું છું અને 6 વર્ષથી તો સતત કે ગાયો માટે એક દિવસ રાતના નીંદ નહોતી હોતી એવા દિવસો પણ અમે કાઢેલા. પણ જ્યારથી અમારું આ રઘુવીર ગ્રુપ અહીંયા સંકળાણું ત્યારથી અમારી ગૌ માતાને ક્યારેય ભૂખું સુવાનો વારો નથી. અને 4 વાગે ઉઠીને આ
અમારે રઘુવીર ગ્રુપના જે વિરલા હા જે વિરલા અહીંયા સેવા કરે છે, ધન્યવાદ છે એના મા બાપને કે આવા વિરલાને જન્મ દઈને આવા વિચાર ઉમદા કે જે ગૌ માતાની સેવા માટે 5 વાગ્યામાં પધારે અને ગૌ માતાની સેવા તો કરે છે. ક્યારેય પણ કોઈ વસ્તુની કમી હોય અને અમારે આવા પટેલભાઈ જેવા એક વિરલા એવા છે કે લાઇટથી માંડીને તમામ કાર્ય એ કરે છે. હા પટેલભાઈની પણ સેવા હારી છે. પટેલભાઈની જોઈ સેવા લો. અમારે બહુ ઉમદા સેવા હા અને આખા દિવસમાં ગમે ત્યારે જરૂર પડે. હા, અમે સવારે આવીએ, ગાય માતાનું કાર્ય પૂરું થાય પછી અમારે જે હીરા દાદા હતા એ મને મકાઈની સેવા આપી ગયા છે કે અમરસિંહભાઈ હું હોય કે ન હોય પણ જાળવે એક મકાઈનો ડોડો તમારે એક બે જે મકાઈ ચડાવવાની તમારે ખિસકોલા માટે આ કાર્ય તમારે કરવાનું. વાહ એટલે મેં હીરા દાદાને કીધું જ્યાં સુધી મારાથી અવિરત થશે અને જ્યાં સુધી હું જીવતો હોઈશ ત્યાં સુધી મકાઈનો કાર્યમાં કોઈ એક દિવસની પણ રજા નહીં થવાની. વાહ બહુ મોટી તો વાત. આજે 6 વર્ષ થઈ ગયા છે મકાઈની સેવા અમારે અવિરત ચાલુ છે. એક હીરા દાદાના બેગની અંદર મકાઈનો ઠેલો એમને કમ્પ્લીટ એનો ભરેલો જ છે. દિલીપભાઈ થોડું નજીકથી બતાવો, મકાઈ પણ બતાવો અને એકદમ fresh. કાઢો તો હીરા કાકા ભાઈ અમરસિંહ કાકા. હા અમારે હા તમે ફોલ એમને મૂકી દો હા એકમાંથી 2 અને બધે ખીલા લગાડેલા છે. અચ્છા એ ખીલામાં ઝાડવાની. હા અને ઝાડને પ્રોબ્લેમ ન આવે એવી રીતે સળિયા બાંધ્યા છે હા હા કે ખીલા ખોડીએ તો ઝાડને લોહી નીકળે. લોહી નીકળે. વાહ કેટલું વિચાર. એટલે અમે ખીલા ખોડતા નથી, હા એને વાયર બાંધીએ હા ને વાયરે એટલો ઢીલો બાંધીએ કે ઝાડને મોટું થાય તો ગળે ટૂંકો ન આવે. ના આવે. વાહ આ મારા હીરા દાદાનું બતાવેલું છે. એટલે આ ટાઈપના વાયર બાંધીએ છીએ અને એ વાયરની અંદર અમે આ વાહ મકાઈ લગાડીએ. તો આ સેવા અમને મારા ઠાકોરજીના વાહ. આશીર્વાદથી અમને મળેલી છે. તો મિત્રો કે આમાં મોરલ ઓફ ધ સ્ટોરી એ છે, આ અમરસિંહ કાકાના વિડીયોની પર્ટિક્યુલર વાત કરું કે હીરા દાદાએ જે એને પ્રેરણા આપી બરોબર, અને એ આત્મો કેટલો પુણ્યશાળી છે કે એણે એટલું સૂક્ષ્મ રીતે જોયું કે ઝાડની અંદર ખીલો ન લાગવો જોઈએ, એની અંદર પણ જીવ છે અને વાયર બાંધે તો પણ ઢીલા બાંધવાના જેથી કરીને એને ગળા ટૂંકો ન આવે. એટલે આવી નાની નાની બાબતોમાં સેવા કરીને આ જગ્યા ઉપરથી જે લોકો વિદાય પામ્યા છે તે જગ્યાનો ઓરા પોઝિટિવ હોય એમાં કોઈ નવાઈની વાત નથી યોગેશભાઈ. એટલે આવી છે અમારે ગાંધારી ગૌશાળાની સેવાની ટીમ અને આ રઘુવીરના સેવાથી બધા યુવાનોને કેમ કહેવાય ને કે ભાઈ વડીલે કીધું કે એના માતાજીને સત નમન છે, તો ખરેખર એ નમનને પાત્ર છે કે આવા યુવાનોને એને જન્મ આપ્યો છે. અને કેમ ન હોઈ શકે, કારણ કે આપણે જે ધર્મમાં છીએ, જે સંસ્કૃતિમાં છીએ, એમાં ભગવાન કૃષ્ણે આપણે ક્યાંક ને ક્યાંક આપણને બધું એવી રીતે શીખવાડ્યું છે. અને ગીતાજીના પાઠમાં જેવો સમય છે એવું તમારે અભિનય તમારે ભોગવવાનો આવે, એવું જ આપણને ભગવાને શીખવાડ્યું છે ને. તો આ લોકોને ભગવાને આ પાત્ર આપ્યું છે તો એ આ પાત્ર ભજવીને જાય. પણ એક ખરું, આ લોકો પાત્ર ભજવે છે, પાત્ર લજવતા નથી, એટલે હું ચોક્કસથી તમને કહી શકું. અને પાત્ર ભજવા પછી પણ મારે ને તમારે ઉપર ઈશ્વરને મોઢું બતાડાઈ જાય એવી રીતે જીવાઈ જાય ને તોય ઘણું છે. તો આવી બધી સાત્વિક વાતો અને આવી બધી વસ્તુઓથી અમે ખરેખર અમને ક્યાંક ને ક્યાંક આવી સંસ્થાઓ પાસેથી અમને પણ પ્રેરણા મળતી હોય છે. અને બસ વિશેષ કંઈ વાત ન કરતા આજ ભગવાન કૃષ્ણએ આજ અમને આ લાભ આપ્યો કે ગાય માતાની સેવા ખાતર અમે પણ એક વિડીયો બનાવીને એક સેવારૂપી યજ્ઞમાં આહુતિ આપીએ એવો અમને પણ લાયક બનાવ્યા. તે બદલ અમે અમારી જાતને પણ ધન્ય અનુભવીએ છીએ. અને બીજું એ કે તમે કોઈ પણ ગૌ સેવાના તમારે કાંઈ કામ સ્ટાર્ટ કરવા હોય, આ પ્રવીણભાઈએ તો યોગેશભાઈએ તો મને વાત નથી કરી, છતાં પણ હું તમને કરું છું. અને તમે ક્યાંક ને ક્યાંક એમાં માહિતી તમારી પાસે ખૂટતી હોય અથવા તો કંઈક બળ ખૂટતું હોય તો પ્રવીણભાઈ અને યોગેશભાઈનો સંપર્ક કરજો, મારું નામ દઈને કરજો અને એ તમને ગાઈડલાઈન આપશે અને સલાહ આપશે અને સહકાર પણ આપશે. કારણ કે આ થવું જોઈએ, આ અટકવું ન જોઈએ. પ્રવીણભાઈ, જે સેવાકીય કાર્ય છે એ સીમિત ન રહેવું જોઈએ, આ તો સર્વવ્યાપી થવું જોઈએ. તો તમે ક્યાંય તમારા અંદર જો ભગવાન આવી પ્રેરણા આપે છે અને તમે ક્યાંય અટવાવશો અથવા તો દિશાવિહીન છો તો આ બે ભાઈઓનો કોન્ટેક્ટ નંબર હું ડિસ્પ્લે ઉપર આપું છું, તો ચોક્કસથી એમને પણ કોન્ટેક્ટ કરજો. અને બસ માં ગૌત્રીના ચરણોમાં અને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય, ગાય માતાનું રક્ષણ થાય, સનાતન ધર્મનો વ્યાપ વધે. બસ આ વાત સાથે આ વિડીયો અહીંયા વિરમું છું. જય સિયારામ, જય સનાતન, જય દ્વારકાધીશ.